હવે હું ડોક્ટર યોગેશ ગુપ્તાને જોડું છું. ડોક્ટર, મહામંથનમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. આ તમામ રાજકીય મતોથી પરે હું એવું સમજુ છું કે વિજ્ઞાનનો પણ એક મત છે. જે ડોક્ટર જીવાડે છે, જે ડોક્ટર લોકોને સાજા કરે છે, જે ડોક્ટર લોકોની બીમારીને ઓળખે છે, એ રોગને ઓળખે છે, એને પણ આ કેસમાં કેટલાક લોકોએ સ્ટેન્ડ લીધું છે. દેશમાં મેં ઘણા બધા ડોક્ટર્સને વાંચ્યા, એને ઘણી બધી જે સારી વાત પણ કરી, એને નરસી વાત પણ કરી. પણ હું એ સમયને યાદ કરું છું. એ સવાલો લોકોને તો પૂછવાના જ છે, પણ રસી વિશે હું એ વાત કરું છું કે અહીંયા મહામંથનમાંથી આપણે રોજ રોજ એ અપીલો લોકોને કરતા હતા. જે કેટલાક લોકોએ રસી નહીં લેવી તો કેમ લેવી ને એના પાછળ જે ગ્લોબલ કોન્સ્પિરસી થિયરી જે લોકો લઈ આવતા હતા, એ લોકોને ખોટા પાડવાનું કામ પણ આપણે અહીંથી કર્યું છે. એ સોસાયટીમાં વેક્સિન વીરો હતા, બિચારા બાવડા પકડી પકડીને લોકોને એ લઈ જતા હતા. ક્યાંક એવું પણ થયું કે કોઈક પીએચસીમાં કે સીએચસીમાં કોઈ ઉત્સાહી ડોક્ટર આવે તો એ નક્કી કરે કે ભાઈ ચલો અમે તમારી સોસાયટીમાં એક કેમ્પ ગોઠવીશું અને તમને ત્યાં અમે રસી આપીશું. તો એ તમામ પ્રયત્નોના આધારે ધર્મગુરુઓ એ મેદાનમાં આવ્યા હતા, સમાજના વડાઓ એ મેદાનમાં આવ્યા હતા, સમાજની વાડીઓમાં વેક્સિનના કેમ્પ લાગ્યા હતા, હજારો લાખો ડોક્ટર અને નર્સિસ એની પાછળ લાગ્યા હતા. એક દેશનો ટોટલ મેન પાવર ફોર્સ જે એક દિશામાં ચાલતો હતો એ આખો એ દિશામાં ચાલ્યો હતો. અને એનું કારણ છે, એટલે હું કારણ તો નહીં કહું, એનું પરિણામ છે કે દેશમાં 93% લોકોને જુદી જુદી 5-7 જાતની વેક્સિન રસી એ લાગી ચૂકી છે. તો ખૂબ ઓછો વર્ગ છે જેને એ રસી લાગી નથી. બરાબર એ રસી શરૂ થઈ લાગવાની એના 3 વર્ષ પછી કેટલાક સવાલો જે મને થાય છે, મારા દર્શકોને થાય છે, એ સવાલોના જવાબ આજે આપણે અહીંયા લેવાના છે. મારો પહેલો સવાલ, જે સવાલમાં તમને એવું લાગે કે આમાં મારે કંઈક રિસર્ચ કરવાની જરૂર છે તો રોકાઈ જજો, તમે કહી દેજો, મને વાંધો નહીં. પણ મેં ઘણું બધું સંશોધન કરીને મેં કેટલાક સવાલો તૈયાર કર્યા છે, મને કેટલાક થતા હતા એ કર્યા છે. પહેલો સવાલ, મેં એક જગ્યાએ એવું વાંચ્યું કે યુરોપમાં 250 કરોડ કોવિશિલ્ડના ડોઝ એ લાગી ચૂક્યા છે. જેમ આપણે ત્યાં એકલા ભારતમાં 175 કરોડ ડોઝ લાગ્યા, તો એકલા યુરોપમાં, જેમાં જર્મની પણ આવી ગયું, બ્રિટન પણ આવી ગયું, ફ્રાન્સ પણ આવી ગયું, જે લોકો પાસે પૈસા છે, જે લોકો કંઈ પણ ખરીદી શકે છે, એવા દેશોમાં 250 કરોડ ડોઝ એ કોવિશિલ્ડના લાગ્યા. તો જર્મનીમાં લાગ્યા, ફ્રાન્સમાં લાગ્યા, બીજા લેટિવિયા નાના મોટા બધા દેશમાં લાગ્યા. બ્રિટનમાં જ આ કેસ કેમ ફ્લેર અપ થયો? કેમ બીજા કોઈ દેશમાંથી એ વાત ન આવી કે કોવિશિલ્ડ વાળા સ્વીકારે છે કે ભાઈ રેર કિસ્સામાં લોહીના ગઠ્ઠા થવાની શક્યતા છે? મારો પહેલો સવાલ, બ્રિટનથી જ કેમ વાત ફ્લેર અપ થઈ? હેમંતભાઈ, તમને કોઈ મેડિકલ કોન્ફરન્સમાં મૂક્યા હોય ને તો ભલભલા ડોક્ટરોના તમે ચક્કા છોડાઈ દો, એવો તમારો પહેલો સવાલ પૂછી જ નાખું છું. એવો તમારો પહેલો સવાલ છે. હવે એ સવાલને આપણે ફેક્ટ્સ થી વાકેફ થઈએ. પહેલા, દરેક કન્ટ્રી દુનિયાની એની પબ્લિક હેલ્થ સિસ્ટમ જુદી જુદી છે. જી, એટલે પબ્લિક હેલ્થ સિસ્ટમનો મતલબ એ છે કે જયારે મોટા પાયે પબ્લિક માટે આપણે કામ કરતા હોઈએ ત્યારે એ સિસ્ટમની અંદર વસ્તુઓ સારી કરવા જતા એ સિસ્ટમને ખબર હોય કે ક્યારેક ક્યારેક ખોટું થઈ શકે કે મેં આજે આ કદમ ઉઠાયો, પછી એ કદમમાં ક્યારેક કદાચ કોઈ ભૂલ કે ઉણપ રહી જાય તો એ કદમ ઊંધો પડી શકે. એ ના પડે એના માટે એક મોનિટરિંગ ચાલતું હોય છે. દરેક કન્ટ્રીની જુદી જુદી છે. એમાં યુરોપની અંદર સૌથી વધારે એ મોનિટરિંગ સિસ્ટમ ચાલે છે. આખા યુરોપની વાત કરું તો એ પછી યુકે હોય, જર્મની હોય, કેમ કે નાના નાના દેશ છે એટલે બહુ મોટા દેશ નથી, એટલે કરી શકે. બીજું, દુનિયાભરના દેશોને લૂંટીને પૈસા ભેગા કરેલા છે, એટલે પૈસા છે એ લોકો જોડે, રાઈટ? સો યુકેની અંદર આ ફ્લેરઅપ કેમ થયું અને બીજા યુરોપિયન કન્ટ્રીઝમાં ના થયું એ ખોટી વાત છે. યુરોપની અંદર કોવિશિલ્ડ જે બનાવી છે એસ્ટ્રાઝેનિકા, ઇનફેક્ટ કોવિશિલ્ડ બી નથી. આપણા દર્શક મિત્રોએ સમજવું પડશે કે યુરોપમાં કોવિશિલ્ડ નથી લાગી, બીજું એક નામ એસ્ટ્રાઝેનિકાના વેક્સીજેવિરિયા કરીને દવા લાગી છે. અને આપણી કોવિશિલ્ડ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણી કોવિશિલ્ડ યુરોપમાં બેન હતી. આપણી બનાવેલી ફોર્મ્યુલા તો એક જ છે ને, કેમિકલ કમ્પોઝિશન સેમ હોત કે સેમ હતું તો એ લોકો બેન ના કરત, ખાલી નામ જ બદલ્યું હતું આપણા પ્રમાણે. તો એટલે એ પછીની વાત છે. પણ યુકેની અંદર ઇન્ડેમનિટી નહોતું મળ્યું ને. ઇન્ડેમનિટી એટલે તમારાથી કંઈ ખોટું થઈ ગયું હોય તો તમે કોર્ટમાં જઈ શકો એવી સંભાવના યુકેમાં રાખી હતી. બાકી બધી કન્ટ્રીઝમાં નહોતી. એટલે એ લોકો ખાલી કમિશનમાં જઈ શકે, કોર્ટમાં ના જઈ શકે. હવે તમને ફેક્ટ આપું, યુરોપની અંદર
તમે 200-250 કરોડ જે કીધા ને એ બધી વેક્સિનના લાગ્યા છે. કોવિશિલ્ડ ટાઈપ જે વેક્સિન, ફાઇઝર, મોડેના, જોન્સન બધાના લાગ્યા છે. ઓકે. આખા યુરોપને તમે વાત કરું ને તો અત્યાર સુધી 2023 નો છેલ્લો ડેટા છે ડિસેમ્બરનો, ટોટલ 11,800 ડેથ થઈ છે વેક્સિનના કારણે ઓકે. આખા યુરોપમાં. ઓકે. રાઈટ. એમાંથી ફાઇઝરની અંદર 8500 લોકોની ડેથ થઈ છે. હા, ત્યાં તો એક બહુ 8500 મોટો મુદ્દો પણ બન્યો છે. ફાઇઝરના કારણે. રાઈટ. બીજી ડેથ થઈ છે એસ્ટ્રાઝેનિકાની વેક્સિનના કારણે, જે 1180 જેટલી છે. પછી બાકી બીજી બધી વેક્સિન છે. એટલે ડેથ થઈ છે. એની સામે યુએસ ની અંદર ટોટલ અત્યાર સુધી રિપોર્ટેડ 18,000 ડેથ છે પોસ્ટ ફાઇઝર વેક્સિન. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સાયન્ટિફિક વસ્તુ જે હેમાંગભાઈ બોલી ગયા, અપોઝિશનમાં હતા એટલે વાત જુદી છે, પણ એમને એક બહુ સત્ય વાત, કેમ કે ડોક્ટર છે ને નીકળી આવે કે આ બધી વેક્સિનની સાઇડ ઇફેક્ટ રહેલી છે, પણ એને સામે બેનિફિટ બહુ જ મોટો હતો. મોટા પાયે તમને કહું તો ખાલી ઇન્ડિયાની અંદર આ વેક્સિનના કારણે મોર દેન 60 લાખ લોકોની 60 ડેથ લાખથી બચાવી વધુ શક્યા છે જીવ આપણે. બચાય. લોકો ભૂલી જાય છે ડેલ્ટા વેવ, લોકો ભૂલી જાય છે માર્ચ, એપ્રિલ, મે મહિનો 2021, એ વખતે આ વેક્સિન હતી અને એટલે આ વેક્સિનને આપણે જલ્દી બધાને આપવાની વાત કરી હતી. છેલ્લી એક સત્ય વાત કરું તો જી, સોર્બિટ્રેટ ગોળી બધા ઓળખે છે, પેલી જીવ બચાવવા માટે એટેક એટેક આવે એટલે જીભ નીચે મૂકવાની. એ સોર્બિટ્રેટ ગોળી 100 જણા જીવ બચાવવા માટે જયારે જીભ નીચે મૂકે ને એમાંથી 10 નું મૃત્યુ થઈ શકે. તો પણ આપણે બધાને કહીએ છીએ ને મૂકો, કેમ કે રિસ્ક કરતા બેનિફિટ વધારે છે. ઓકે. ઓકે. એક સવાલ એ થતો હતો કે કોવિશિલ્ડ વાળાએ ત્યાં સ્વીકાર્યું બ્રિટનમાં, તો આપણે ત્યાં કોવેક્સિન પણ લાગી છે, તો એમાં પણ લોહીના ગઠ્ઠા થવાની શક્યતાઓ છે. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કોઈ પણ વેક્સિનની પોતાની સાઇડ ઇફેક્ટ રહેલી છે, એની બનાવટ પર ડિપેન્ડ કરે ઓકે. કે કયા રીતે એને ડેવલપ કરવામાં આવી છે. ફાઇઝર ને mRNA વેક્સિન હતી, એટલે એના કારણે કેમ કે પહેલી વખત એ વેક્સિન આખા દુનિયામાં આપવામાં આવી હતી હા. અને એ જોવા જાવ તો કમ્પ્યુટર પર તૈયાર કરેલી વેક્સિન છે. હા. એટલે કમ્પ્યુટરના મોડલ પર એ લોકોએ વેક્સિન તૈયાર કરીને લોકોને આપી હતી અને એના જ અત્યારે ચર્ચાઓ આખા દુનિયાની અંદર વધારે છે એઝ કમ્પેર ટુ કોવિશિલ્ડ. હા. એટલે એની અંદર ડેથના કારણે એ હતા કે જે હૃદયના સ્નાયુઓ છે એને અસર કરી જાય છે અને કદાચ એના કારણે હાર્ટ એટેક આવીને કાર્ડિયાક અરેસ્ટ થાય છે ફાઇઝરની અંદર. કોવિશિલ્ડનો જે વેક્સિન છે એ એનું એક વેક્ટર બેઝ વેક્સિન છે, એટલે ડીએનએ વેક્સિન છે. હા. કોવેક્સિન જે વેક્સિન છે એ વર્ષોથી, એટલે 100 વર્ષથી જે પ્રક્રિયા આપણે વાપરીએ છીએ વેક્સિન માટે, એ પ્રક્રિયા થ્રુ એ વેક્સિન બનાવવામાં આવી છે. ઓકે. અને દરેકના ટ્રાયલ્સ જુદા હોય છે. ઓકે. જેટલા લોકો અત્યારે કોવેક્સિનને સારું કહી રહ્યા છે ને, હા. તમને કદાચ યાદ હોય તો 3 વર્ષ પહેલા આ જ લોકો, વૈજ્ઞાનિકોને, જે લોકોને અત્યારે બી હેમાંગભાઈ કહેતા હતા કે બિસ્કિટ ખાઈને બેઠા છે કે પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ છે, મેં તો કદાચ બિસ્કિટ કે પદ્મભૂષણ ને પદ્મભૂષણ નથી લીધું. નહીં, તમારી વાત નહોતા કરતા, કેટલા મને ખ્યાલ છે કોની વાત કરતા હતા, પણ ડોક્ટર્સની વાત કરતા હતા ને એઝ અ ડોક્ટર ઇટ ઇઝ ઇન્સલ્ટિંગ. ડોક્ટરો બિસ્કિટ ખાઈને બી બેઠા હોય ને તો સાચું તો જે તો હેમાંગભાઈ ના સાચું બોલી ગયા એવું હતું કે કોવેક્સિન એ વખતે લોકો વિલન બનાવ્યો હતો, હા. તમને યાદ હોય તો. હા. હવે અત્યારે કોવેક્સિન જે લોકો હીરો બનાવી રહ્યા હા. છે. સો એમાં કોઈ તથ્ય નથી. ઇમ્પોર્ટન્ટ તમારા મારફતે ખાલી પબ્લિકને એટલું કેવું, પેનિક થવા માટે સાયન્સ અત્યારે તમારે પડખે નથી. પેનિક થવા જેવું છે જ નહીં આની અંદર. ઓકે. એક સવાલ એ હતો કે સપ્ટેમ્બર ઓક્ટોબરનો હું એક 2021 સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એક રિપોર્ટ મેં વાંચ્યો જ્યારે જબરજસ્ત પોલિટિક્સ ચાલતું હતું. એની એ કોવિશિલ્ડની સામે એક દલીલ નેતાઓ એ આપતા હતા કે કેટલાક દેશોમાં એસ્ટ્રેઝેનેકાની કોવિશિલ્ડ, એટલે કે બીજી કોઈ બ્રાન્ડના નામથી છે, પણ આ કંપનીની રસી એ પ્રતિબંધિત કરી છે, તમે કેમ આપો છો? તો એ કઈ કોરિલેટ કરે સો છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજે ટીટીએસ વિશે વાત થઈ રહી છે ને અત્યારે, લોહીના એ નવી ગઠ્ઠા. નથી. થ્રોમ્બોસિસ ઇન થ્રોમ્બોસાઇટોપિનિયા જે વાત થઈ રહી છે, VITT બી તમે કહો કે ભાઈ આ રસીના કારણે લોહીમાં લોહી ગંઠાઈ જાય, એ વસ્તુ બહાર આવી હતી એપ્રિલ 2021માં. એટલે તરત જ રસી આપવાની શરૂ આપણે જાન્યુઆરી 16, 2021 થી ડોક્ટર્સને, હેલ્થ વર્કર્સને લગાવવાનું ચાલુ કરી હતી હા. અને માર્ચમાં આપણા ત્યાં બીજા બધા માટે ઓપન થઈ જી. હતી, એલ્ડરલીઝ માટે કે વડીલો માટે. જી. પણ એપ્રિલ 2021 ની અંદર એ વાત બહાર આવી હતી. હા. એટલે એ વખતે યુકે એ એવું નક્કી કર્યું, જે આનો આખો જન્મદાતા છે, એસ્ટ્રાઝેનિકા યુકેની કંપની છે, એને કમ્પોઝિશન બનાવ્યું છે આખા દુનિયા માટે. આ કોવિશિલ્ડની વેક્સિન કે વેક્સિજીવિરિયા હોય કે બધું મેક્સિમમ ઇન્ડિયાની અંદર બનેલી છે, આપણા સિરમ ઇન્સ્ટિટ્યૂટની અંદર. હા. ત્યારે એપ્રિલમાં વાત બહાર આવી ગઈ હતી હા. કે આમાં રેર કેસમાં, હા. રેર એટલે રેરનું બી ડેફિનેશન તમને આપી દઉં, કદાચ હા. કોઈ બોલતું નથી, હા. 10 લાખની અંદર કદાચ 2 થી 7 જણને આ TTS થઈ શકે. હા. 10 લાખથી, હા. જે કદાચ પેરાસિટેમોલ કરતા વધારે સૌથી ઓછું સાઇડ ઇફેક્ટ છે, પેરાસિટેમોલમાં એના કરતા વધારે સાઇડ ઇફેક્ટ છે. હા. તો એ વાત એપ્રિલ 2021માં આવી ગઈ હતી. એટલે યુકે પોતે
કેમ કે પબ્લિકની એવી ઈચ્છા હતી કે અમારી જોડે ફાઇઝર અવેલેબલ છે તો તમે અમને કોવિશિલ્ડ માટે 40 વર્ષથી નીચે વોલન્ટરી કરી નાખો કે ભાઈ જરૂર હોય તો હું ફાઇઝર લઈ શકું. 40 ની ઉપર તો એ લોકોએ કોવિશિલ્ડ જ આપી હતી. ઓકે. પણ જર્મની જે આ બધા દુનિયાની અંદર સૌથી વધારે હેલ્થકેરમાં બહુ આગળ છે, સાયન્સમાં બી, સાયન્ટિફિક કોમ્યુનિટીમાં બી, એ લોકોએ અત્યાર સુધી કોવિશિલ્ડને પ્રતિબંધિત નથી કરી. ઓકે. કેમ કે એ લોકોના વૈજ્ઞાનિકો એક જ વસ્તુ કહે છે, રિસ્ક કરતા બેનિફિટ બહુ વધારે હતો. ઓકે. એક સવાલ એ છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે તમે રસી લીધી, દાખલા તરીકે 1 મે લીધી, તો એની આડઅસર તમને 30મી મે સુધીમાં એ થવાની હોય તો થઈ જાય. ઘણા બધા લોકો એવું કહે છે, મેં ક્યાંક વાંચ્યું, કોઈક ડોક્ટર્સ પણ એવું કહે છે કે 1 મે રસી લીધી તો મે અને જૂન એટલે કે 45 દિવસ એટલે 15મી જૂનની આજુબાજુ સુધીમાં, એમ 15મી જૂન સુધીમાં એટલે કે 45 દિવસ સુધીમાં તમને એની આડઅસર થાય. આ આડઅસરનો એક સમયગાળો તો કોઈ હશે, એનું શું વિજ્ઞાન છે, એનું કોઈ લોજિક છે, અથવા તો કોઈ એનું કોઈ રિસર્ચ છે સાયન્ટિફિક વેમાં કે રસી લીધી એના આટલા દિવસમાં, કોવિશિલ્ડ જેને લીધી એના આટલા દિવસ? કારણ કે હું એટલા સવાલ તમને પૂછું છું કે જયારે હું પોતે પણ મારું કોવિશિલ્ડનું સર્ટિફિકેટ જોતો હોઉં તો મને એમ થાય કે મેં રસી લીધી એને ભાઈ 3 વર્ષ થયા યાર, હવે તો શું છે એમ, હવે હજી એમ ક્યાં થાય? તો આ ડર લોકોમાં મહત્તમ છે. આ મને લાગે મારો મેં શોધેલો, મને એવું લાગે છે કે જેમાં લોકોને જાણવામાં રસ હશે એ આ સવાલ છે. ડોક્ટર, એને બહુ જ સિમ્પલ વિજ્ઞાન છે, એને અમે વોશઆઉટ પીરિયડ કહીએ છીએ. એટલે ધારો કે કોઈ પણ દવા, એલોપેથીની કોઈ પણ દવા ઉપાડી લો, હું આયુર્વેદ હોમિયોપેથિકમાં નથી જતો, પણ એલોપેથીની કોઈ પણ દવા ઉપાડી લો, એ સિમ્પલ પેરાસિટેમોલ હોય કે તમારી રેનિટીડિન હોય કે એસિડિટીની દવા હોય, તમે જોયું હશે કે ડોક્ટર ત્યાં ડોઝ લખતો હોય છે કે તમે સવાર બપોર સાંજ લો, કે તમે સવારે લો, કે તમે 2 ટાઈમ લો, કે તમે અઠવાડિયામાં 1 વખત લો. એનું કારણ એ હોય છે કે અમને એ ખબર હોય છે કે આ દવા ક્યાં સુધી તમારા બોડીમાં રહી શકે, પછી કાં તો કિડની દ્વારા કે લીવર દ્વારા કે તમારા પેશાબ ઝાડા દ્વારા એ બહાર નીકળી જાય, પછી એ તમારા બોડીમાં રહે નહીં. એટલે દરેક દવાનું એક વોશઆઉટ પીરિયડ હોય. વેક્સિનનું બી એક વોશઆઉટ પીરિયડ હોય. એકચ્યુઅલ જે વેક્સિન છે, જેની અંદર જે વેક્ટર છે, એડિનો વાયરસ છે, જે આપણે કોવિશિલ્ડ જ વાત કરીએ, એ એડિનો વાયરસ વેક્ટર હતું જે એકચ્યુઅલી એક મીડિયા રીતે કામ કરતું હતું કે મારે એક મેસેજ મોકલવો હતો બોડીની અંદર, એટલે મેં એડિનો વાયરસને મારો મેસેન્જર રીતે ત્યાં મોકલ્યો, રાઈટ, કે તું જા અંદર બોડીની અંદર અને મારી મેમરીમાં એ નાખી દે કે આ વાયરસનું સ્ટ્રક્ચર છે, આવું ક્યારેક તારા બોડીમાં આવે તો તું લડજે. બરોબર, કેમ કે નોવેલ વાયરસ હતો ને, કોવિડ યાદ હોય તો, કે કોવિડ વોઝ ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ કે આવો વાયરસ આવ્યો હતો. આપણા બોડીની રોગ પ્રતિકારક શક્તિને ખબર જ નહોતી કે કયા ટાઈપનો વાયરસ છે, એનું સ્ટ્રક્ચર શું છે, એને લડત કેવી રીતે આપવાની, મારે વ્હાઇટ સેલ વધારવાના કે મારે શું વધારવાનું ખબર નહોતી. એટલે આ વેક્સિનનું કામ હતું કે મારા રોગ પ્રતિકારક શક્તિમાં એક મેમરી નાખે કે બસ તારે આવા ટાઈપના ડિફેન્સ મેકેનિઝમ ઉભા કરવાના છે, નેક્સ્ટ ટાઈમ વાયરસ પાછું આવે તો તું લડજે અને સિરિયસ ના થવા દેતો. એટલે વેક્સિનનું કામ અંદર ગયા પછીના 42 દિવસથી 45 દિવસમાં ઓવર થઈ જાય છે. પછીથી એનું વોશઆઉટ પીરિયડના કારણે એ જે આડઅસર કરનારી વસ્તુઓ છે જે વેક્સિન દ્વારા અંદર ગઈ બી હોય એ બહાર નીકળી જાય. હવે ઇમ્પોર્ટન્ટ સવાલ વૈજ્ઞાનિક રીતે શું આવે કે કેમ કે વાયરસ બી નવો હતો, વેક્સિન બી નવી હતી, એટલે તમે જે કીધું ને કે બહુ રેપિડ મોડમાં આપણે પરમિશન આપી હતી. નોર્મલી વેક્સિનને બનાવીને માર્કેટમાં લાવતા કમસે કમ 20 વર્ષ થાય, 10 થી 20 વર્ષ. મલેરિયાની વેક્સિન જે આ સિરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે એ છેલ્લા 16 વર્ષથી ટ્રાય કરી રહ્યું છે, કેમ કે એના ટ્રાયલ મોડ બહુ જ લાંબા ચાલે. બરોબર, એ આ વેક્સિનમાં નહોતા થયા કેમ કે આપણી મહામારીનો ટાઈમ હતો, મળતા લોકોમાં મળતા ક્યાં ના કરતા જેવું હતું. એકચ્યુઅલી આ વેક્સિનના કોઈ બીજા સાઈડ ઇફેક્ટ થઈ શકે કે ના થઈ શકે, થતા હશે કે નહીં થતા હોય, એ આખા દુનિયામાંથી જયારે ડેટા ઉભા થશે ત્યારે તમને એકચ્યુઅલી ખબર પડશે. પણ એક વાત કહી શકું કે આ વેક્સિનની અંદર મારો એટલું વિજ્ઞાન કહે છે, છેલ્લા 20 વર્ષનું પ્રેક્ટિસ ને કદાચ 10 વર્ષની મારી ભણતર અને જેટલું હું વાંચન શક્તિ કરું છું, વેક્સિનની અંદર તાકાત 3 વર્ષ પછી કોવિશિલ્ડમાં તો નથી જ તમને મૃત્યુ આપવા માટેની. તો આ બહુ મોટી વાત છે. કેમ કે એ વેક્સિનની અંદર ટીટીએસ થવાની સંભાવના 45 દિવસની અંદર પતી જાય છે. અને આ વસ્તુ હું નથી કહી રહ્યો, જે કોર્ટની અંદર યુકેમાં લડી રહ્યા છે અને એના વિરોધ પક્ષના જે લોયરો છે એમને પણ આ ખબર છે. બરોબર, એટલે એસ્ટ્રાઝેનિકા સામે પડનારા લોકોને બી આ ખબર છે ને એ લોકો જ આ કહી રહ્યા છે. એટલે તમે એવું કહો છો કે લોહી ગંઠાય જેના કારણે બ્રેઇન સ્ટ્રોક અને કાર્ડિયાક અરેસ્ટ થાય છે, એ થાય તો પણ જે તે વખતે લીધી એના 45 દિવસ મહત્તમમાં એ થવાનું એ થઈ શકે. તો અમે જે મોત થઈ રહ્યા છે, જે કે આ કાર્ડિયાક અરેસ્ટ થઈ રહ્યું છે, એ નવો એક સંશોધનનો વિષય છે. ઓકે, ફાઇન. વાત જે સવાલ હું પૂછતો હતો કે કોવિશિલ્ડ બનાવનારી કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટે એ વખતે એવું કીધું હતું કે આ 10 જેટલી સાઇડ ઇફેક્ટ છે
જે તમે આ રસી લેશો તો થઈ શકે. તો એ વખતે કેટલાક લોકોને ખૂબ તાવ આવ્યો હતો, કેટલાક લોકોને ખૂબ શરીર દુખતું હતું, કેટલાક લોકોને ગળામાં સોજો આવ્યો હતો. તો એક દલીલ એવી દેવાઈ રહી છે કે જે તે વખતે જયારે રસી મૂકી એના 24 કલાકમાં જે લોકોને આ બધી સાઈડ ઇફેક્ટ થઈ ગઈ હતી એને પછીથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થઈ. એ વૈજ્ઞાનિક વસ્તુ નથી. આ વૈજ્ઞાનિક વસ્તુ ડેફિનેટલી એ છે કે જે લોકોને વેક્સિન આપી એ લોકોને સાઈડ ઇફેક્ટ થઈ શકશે એવી આપણે બધાને માહિતી આપી હતી. કેમ કે આપણે કોઈ વસ્તુ તમારા બોડીમાં એન્ટર કરાવી રહ્યા હતા જે ફોરેન હતું. એટલે ફોરેન બોડી જયારે તમારા બોડીમાં એન્ટર કરાય ત્યારે ડેફિનેટલી તમારી બોડી એની સામે લડત આપે જ આપે. અને એ લડતમાં વેક્સિનની અંદર વર્ષોથી એવું કહેવાય છે કે બાળકોની બી વેક્સિન લેનારા જેટલા બી માતા પિતા છે ને એમને ખબર છે કે બાળકને વેક્સિન લઈએ તો પીડિયાટ્રિક ડોક્ટર એમ જ કે તમે જશો તો 24 કલાક 36 કલાક કદાચ તાવ આવે તો તમે બ્રુફેન કે કાલ્પોલ આપી દેજો. તો એનો મતલબ એ નહીં કે જે બાળકોને વેક્સિનનો તાવ નહોતો આવ્યો એમને પોલિયો કે ટીબી થઈ જ જશે. એટલે એ વાતમાં કોઈ તથ્ય જ નથી કે ઇફેક્ટ કે સાઈડ ઇફેક્ટ જો એ વખતે ના થઈ હોય તો ફ્યુચરમાં એનું ઊંધું થઈ શકે. સો એમાં કોઈ વૈજ્ઞાનિક વસ્તુ નથી. ઓકે, લોહીના ગઠ્ઠા જામે તો શું થાય? જે એવું કહે છે કે એની સાઈડ ઇફેક્ટ રેર કેસમાં સાઈડ ઇફેક્ટ છે તો શું થાય? તો લોહીના ગઠ્ઠા જામે ને એટલે પ્લમ્બિંગ જેવી વસ્તુ છે. આપણું આખો બોડીની અંદર માળખામાં તમે જુઓ ને તો લોહીની નળીઓ છે. એ પછી ઓક્સિજન વિનાની લોહીની નળી કહેવાઓ કે ઓક્સિજન વાળી લોહીની નળી કહેવાઓ, બે ટાઈપની નળી હોય. એટલે બંનેમાં જ્યાં ગઠ્ઠું જામે અને જે જગ્યાએ જામે એ ઓર્ગનના તમને સાઈડ ઇફેક્ટ આવે. તમારા હૃદયની લોહી નળી થીજી જાય તો તમને હાર્ટ એટેક આવી શકે. તમારા બ્રેનની લોહીની નળી થીજી જાય તો તમને સ્ટ્રોક આવી શકે. પગમાં થાય તો પગ કાળો બી પડી શકે, પગ દુખે બી ખરા. અને નાની નાની નળીઓ બ્લોક થાય તો તમને કદાચ હાથમાં સોજો બી આવે કાં તો પછી ત્યાં કાળું બી પડે. સો લોહીની નળી થીજી જવી એ એક પ્લમ્બિંગ જેવું સિમ્પલ વસ્તુ થઈ છે. તો આ કિસ્સામાં એ હૃદયને અને મગજ એટલે તમારા મગજને જે અસર કરતું હતું એટલે હૃદયને અને બ્રેઇનને જ અસર. વેક્સિનની વાત કરો છો? હા, વેક્સિનના કેસમાં વેક્સિનની અંદર કદાચ ઇન્ડિયાના ડોક્ટરો ઉપર લોકોને વિશ્વાસ નથી પણ યુકે, જર્મની અને યુએસ ની અંદર જ્યાં લોકો બહુ જ માને છે એ લોકોને, એ લોકો બી કહે છે કે આ વેક્સિન દ્વારા, કોવિશિલ્ડ દ્વારા હાર્ટના અને બ્રેનના કિસ્સાઓ બહુ જ રેર બન્યા છે. ઓકે, એની અંદર જો ક્લોટ પેન થાય, તમે જે ચલાવ્યું હતું ઇનિશિયલી કે કદાચ પેટની નળીમાં કદાચ ક્લોટ થઈ શકે, પણ એ બી મેં કીધું એ પ્રમાણે પહેલા 42 દિવસની અંદર. મારો દર્શક છે બચારો ટીટીએસમાં ન સમજે પણ આ લોહીના ગઠ્ઠા થાય એટલે એવું કે છે સમજવા જેવું છે. થવાના હતા રાધર. ટીટીએસ બી એટલે સમજવા જેવું છે કે ટીટીએસ ની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે લોહીના ગઠ્ઠામાં લોહીના ગઠ્ઠામાં કે વેક્સિનના કારણે લોહીનો ગઠ્ઠો ત્યારે જ થાય જ્યારે તમારા બોડીમાં ઓલરેડી પ્લેટલેટ કાઉન્ટ ઓછું હોય. ઓકે ઓકે, બરોબર. તો એવા કેટલા લોકો મે બી ખબર નહીં. બરોબર. એટલે એવા લોકો એટલા રેર છે કે રેર લોકોમાં બી રેર સાઈડ ઇફેક્ટ. ઓકે, ખ્યાલ આવે શું કહું છું? ઓકે, તો અત્યારે એનો એ લોહીના ગઠ્ઠા ના થાય એનો કઈ ઉપાય કરવાની અત્યારે જરૂર છે? સો નોર્મલી બી લોહીનો ગઠ્ઠો ના થાય ને એના માટે ડોક્ટર્સ હંમેશા લાઇફસ્ટાઇલની જ વાત કરતા હોય છે, પણ વેક્સિન રિલેટેડ તમે કહો તો પહેલી વાત તો વૈજ્ઞાનિકલી એ પોસિબલ નથી. હું હજી બી માનું છું કે કોવિડના કારણે લોહીના ગઠ્ઠા થઈ શકે, જે હજી બી ચાલુ છે. કેમ કે કોવિડની અંદર વાયરસની અંદર તાકાત હતી તમારા બોડીના લોહીના નળીની અંદર એવા ચેન્જીસ લાવી દે જેના કારણે પ્લેટલેટ ને બધા ત્યાં ચોંટી જાય. એ ના થાય એના માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો તમને સિમ્ટમ આવે, શ્વાસ ચડે, છાતીમાં દુખે, ગભરામણ થાય, માથું દુખે, ચક્કર ખાઈને પડી જાઓ, આંખે દેખાવામાં ઓછું થાય, તાત્કાલિક ડોક્ટરને મળવાનું રાખો, તાત્કાલિક રિપોર્ટ કરાવો. એના માટે ડેફિનેટ દવાઓ અવેલેબલ છે. ઓકે, તો જે લોકોએ કોવિશિલ્ડ નહોતી લીધી એને પણ બ્લડ ક્લોટિંગ કે આ લોહીના ગઠ્ઠા થવાની? તમારો સવાલ સાયન્ટિફિક એકદમ સારો છે. કોવિડ થયા પહેલા આ ટીટીએસ ની જે વાતો કરી રહ્યા છે ને આ લોકો, કોવિડ થયા પહેલા 1 લાખની અંદર 300 જણને થાય છે. ઓકે, એટલે કે શું કઈ એમનામ કોઈ કારણ રેર નથી, કોઈ બી કારણે થઈ શકે. એના માટે કારણો શોધવા માટે અમારે ઘણી લાંબી લિસ્ટ રિપોર્ટ્સની કરાવવી પડે. ઓટો ઇમ્યુન એટલે રોગ પ્રતિકારક શક્તિ તમારી સામે દુશ્મન થઈ ગઈ હોય, તમે કંઈક ખોરાકમાં લઈ લીધું હોય, કોઈ તમારી દવાઓ ચાલતી હોય, તમને કિડનીનો પ્રોબ્લેમ હોય, તમને કેન્સરનો પ્રોબ્લેમ હોય, તો એવા બધા ઘણા બધા થઈ શકે. બ્લડ ક્લોટિંગ. સો બ્લડ ક્લોટિંગના ઘણા બધા કારણો છે. ઓકે, પણ અત્યારે જો વેક્સિનની વાત કરતા હોઈએ તો એ દિવસો પૂરા થઈ ગયા છે કે જેના કારણે વેક્સિનના કારણે ક્લોટ થવાના ચાન્સીસ એ દિવસો ખતમ થઈ ગયા. હવે 3 વર્ષ પછી એ નથી થવાના. યુકેની કોર્ટની અંદર બી જે 75 લોકો લડી રહ્યા છે એ લોકો એ છે જેમને પોતાના સ્વજન પહેલા 45 દિવસમાં ગુમાવેલા. એમનો કેસ 2021 થી ચાલતો અત્યારે આવ્યો છે. ઓકે, સો સવાલ એ પૂછવાની જરૂર છે કે જો એસ્ટ્રાઝેનિકાએ અત્યારે સ્વીકાર્યું, પહેલા નહોતું સ્વીકાર્યું, તો શું આ એસ્ટ્રાઝેનિકાએ આપણા સરકારને અંધારામાં રાખી હતી કે નહીં? એ ઇમ્પોર્ટન્ટ સવાલ આપણી પ્રજાએ એ કદાચ પૂછી શકે. કેમ કે સરકાર આપણા જેવી છે. સરકાર એટલે એક માણસની રીતે બી ગણીએ ને. તમે આજે મારા જોડે આવો તો તમે મારા વિશ્વાસ પર આવો છો. હું તમારા જોડે બધું છુપાવું
તો વાંક મારો છે, તમારો નથી. ઓકે. બરોબર. ગવર્મેન્ટ એ વખતે આપણા માટે કામ કરી રહી હતી. આ ગવર્મેન્ટની કોઈ પણ ગવર્મેન્ટ હોત, એને કોઈક ના કોઈક તો ડિસિઝન લેવું પડ્યું હોત ને, ઓકે. તો એને એક બેસ્ટ પોસિબલ ડિસિઝન એ વખતે લીધું. ઓકે. કોઈ એવી વાત, આમ તો સમય પૂરો થઈ ગયો છે, પણ કોઈ એવી વાત જે 2-3 લાઈનમાં પતી જાય, હું પૂછી ના શક્યો હોય અને લોકો માટે જાણકારી વધારે જરૂરી. હું એટલી કહી શકું કે તમારી યાદશક્તિમાંથી તમે કોવિડને કાઢી ના નાખશો. ઓકે. કોવિડ વખતે જે ચાલતું હતું, જે આપણી ડેલ્ટા વખતે આપણી હાલત હતી, હા. જે ડોક્ટરો, હું આ જ શોમાં બોલ્યો હતો કે હું હેલ્પલેસ ફીલ કરું છું, હા. કે મને ખબર નથી કઈ દવા આપવી, દવા છે તો દવા મને મળી ગઈ તો દવા અવેલેબલ નહોતી, આ જ શોમાં અહીંયા બોલ્યો હતો. એ વસ્તુ ભૂલી ના જશો. એ વખતે જે સારું મળ્યું, જે વસ્તુ મળી એ આપવામાં આવી હતી. હા, ડેફિનેટલી એટલું કહી શકું, એક વિનંતી કરી શકું કે ગવર્મેન્ટે બહુ જ સારું કામ કર્યું છે, તો ડરવાની જરૂર નથી. ટ્રુ. ખાલી ઓટોપ્સી, વર્બલ ઓટોપ્સી કરવી જોઈએ. આ તથ્ય માટે યુકે કોર્ટ જોડે આપણે જોડાયેલા રહેવું જોઈએ. એ લોકો જે બી વર્ડિક્ટ આપે એને આપણે સ્વીકારીને આપણા દેશમાં પબ્લિક હેલ્થને મજબૂત કરવાની જરૂર છે. ડોક્ટર ગુપ્તા, તમારા જેવા લાખો દેવદૂતો હતા જેને હું આજે વંદન કરું છું, પ્રણામ કરું છું. એની સાથે એ નર્સિસ અને મારા તમારીની સેવા કરનારા એ લાખો એ યુવાનો યુવતીઓને પણ હું આજે વંદન કરું છું. આજે જે લોકોએ કંઈ એ દિશામાં ખરાબ કર્યું હતું એ યાદ કરવાનો દિવસ નથી, પણ એ લોકોની આંખો ઉઘડે કે ખાલી ખોટા ગભરાય નહીં એનો દિવસ છે. તો આજે એ વંદન કરવાનો મોકો મને પણ મળ્યો. પણ